લા ક્યાં છે ઓલો ઘુઘુ ઘેરે છે કે? લે આવો આવો મનુ કાકા. હું કરું આ તમારા ઘરના પગથિયા ચડવાનું મન નથી થતું, પણ હું કરું તમે કામ જ એવા કરો તે વગર છૂટકે આવવું પડે. એવું તે હું છું મનુ કાકા તે તમે એટલે બધા ગરમ થાવશો? આવો આવો અહીં ખુરશીએ બેહો. બેહવા જેવું તે રહેવા હું દીધું. આ તારા હાહરિયામલી મારે ફોન આવે છે કે ઘુઘુ જમાઈ દીકરીને બહુ હેરાન કરે છે. ના ના એવું કાંઈ નથી મનુ કાકા, લ્યો આ પાણી પીવો અને થોડાક ઠંડા પડો. એટલે એ સા બનાવજે, મનુ કાકા આવ્યા. ઠંડા શું પડે, મેં અત્યાર સુધીમાં 40-50 જણાના ઘર બંધાવ્યા, કોઈની કાંઈ ફરિયાદ નથી. અને તારે તો હજી 6 મહિના થયા તા તે ડખા શરૂ કરી દીધા. હશે મનુ કાકા, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. હવે પછી આવી મારે ભૂલ નહીં થાય. આ તો ઘુઘુ મારે અને તારા બાપાને જૂનો સંબંધ છે ને એટલે જાતું કરું છું, બાકી ગોપી દીકરીને દુઃખ થાય ને તો હાંજે છૂટાછેડા થાય. હો આ મનુ કાકા બોલે. ના ના કાકા, હવે પછી આવી ભૂલ નહીં થાય. કાંબટા તારી અકલ ઠેકાણે આવી ગઈ ને? તારા કાકા કુટુંબ કે સગા સંબંધી કોઈ ધ્યાન નતા દેતા ને તે તારા મનુ કાકાએ તારું ઘર બંધાવ્યું હતું, ભૂલી ગયો? સારું તો હું જાઉં છું અને હવે પછી ધ્યાન રાખજે. સારું તો ગોપી બેટા, હવે હું જાઉં છું અને મેં ઘુઘુને સમજાવી દીધો છે. હવે પછી કઈ થાય તો મને ફોન કરજે. હાલે આ પૈસા વાપરવા થાય. સારું ઘુઘુ, તો હું નીકળું. અને સાંભળ, ઘર હોય ને ના ઠામડા ખખડતા જ હોય, એમાં આપણે કઈ ગામમાં ઢોલ નો ટીપવાનો હોય. સારું શાંતિથી કામ ધંધો કરો અને ખાઈ પીને મોજ કરો.